હાય મિત્રો, કેમ છો? મજામાં? જો આજે અમે ગોટા બનાવીએ છીએ. ગોટા મેથીના, મરચાના, લસણ ને બધું મિક્સ કરીશું અંદર. જો આજે ગોટા ખાવાની ઈચ્છા થઈ છે મિત્રો. ગરમા ગરમ ગોટા જેને ખાવા હોય તે આવી શકે છે. કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે વરસાદ પડ્યો તો કીધું ચાલો આપણે આજે ગોટા બનાવી લઈએ. આ થઈ જાય પછી આના બનાવવાના છે, બટાકાના. મને બટાકાના બહુ જ ભાવે છે. તો જેને પણ મારી સાથે આજે ગોટા અને કઢી ખાવાની ઈચ્છા હોય તે આવી શકે છે. કેમ છો મિત્રો? બધા મજામાં? ગોટા ગમે તે જગ્યાએ લારી ઉપર બહાર બનતા હોય, ગમે તે પણ સ્મેલ તો એની આવી જ જાય ને. જો આ બેસો ને ગમે તેવી મારા ઘેર ઓછા બનાવો, પહેલાં કૂતરા માટે મને મૂકી દેવાના બેસું. પહેલો થાળ રહ્યો ને માતાજીમાં, માતાજીને ખવડાવી દેવાના, પછી આપણે ખાવાના. ગોટા થઈ જાય પછી કઢી બનાવીશું છેલ્લો. તો આજે મિત્રો મારા ઘરે જઈને ગોટા ખાવાની ઈચ્છા હોય તો આવી શકે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબર કરજો પ્લીઝ. જો અમારી ચંપુ આવી ગઈ. જો અમારી ચંપુ રસોડામાં આવી ગઈ. અમારી ચંપુ બેટા તું બહાર જતો રહ્યો, તેલનો સોટો ઉઠશે ને તો બહુ થઈ જશે. તો ને બહુ થઈ જશે. જો મિત્રો તેલનો ગોળ તૈયાર છે. ગરમા ગરમ ગોટા. તમને ખબર હોય મિત્રો કે મેં પેલી તમને વાત કરી હતી કે મને હાથથી નહીં ફાવતા, બીક લાગે તેલ ઉડે નહીં, એટલે મને ચમચીથી જ પાડો. પણ કેટલા મસ્ત પડે તમને ખબર ચમચીથી. જો આવું કોઈ હશે ગમે તેવું હોય, હાથથી તેલથી પીવાઈએ પણ ચમચીથી પાડવાના, પણ સરસ જ બને. આપણા હાથથી પીવડાવવાનું જ નહીં. કારણ કે આપણને પણ રોજ રોજ ખાવાનું બહુ શોખ છે. મને નવું નવું ખાવાનું બહુ શોખ છે, એટલે હું તો રોજ કંઈક ના કંઈક બનાવતી જોઉં છું. રાત્રે ના બનાવું તો બપોરે બનાવું, બનાવીને કંઈક લેવાનું. આજે બનાવું છું વિડીયો. આમ તો વિડીયો બનાવવાનો હાલ પેલો આવ્યો હતો ને એટલે હું એ બનાવતી. તેલ બેલ ચોક સોટા પડે તો એના ઉપર. ચમચીથી પાડીએ ને તો પણ ગોટો તો આપણો એકદમ ટેસ્ટી જ હોય મિત્રો. તો વિડીયો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.